જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની ઓનલાઈન યુટ્યુબ ચેનલની અંદર હું આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 13 ઉત્પાદન ઉદ્યોગોની અંદર આપણે 1 થી 3 સેશનનો અભ્યાસ કર્યા પછી આજે આપણે ભાગ 4 ની અંદર ખનિજ આધારિત ઉદ્યોગોનો અભ્યાસ છે આપણે કરવાનો છે. એની અંદર એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ, તાંબુ ગાળણ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, રાસાયણિક ખાતર ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ વિશે આજે આપણે ચર્ચા છે એ કરવાની છે. સૌથી મહત્વની બાબત, આ દરેક ઉદ્યોગોમાં સિમેન્ટ ઉદ્યોગ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અથવા તો આઈએમપી ઉદ્યોગ છે. 2 માર્કના પ્રશ્નોની અંદર એટલે કે વિભાગ 2 ની અંદર આ સિમેન્ટ ઉદ્યોગ છે એ પૂછાવાની સૌથી વધારે શક્યતા છે એ રહેલી છે. આ સિવાયના ઉદ્યોગો છે એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે. આ ઉપરાંત રાસાયણિક ખાતર ઉદ્યોગના જે કેન્દ્રો છે એ પણ નકશાપૂર્તિની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો આટલા જે મુદ્દાઓ છે એમાં નકશાની દ્રષ્ટિએ રાસાયણિક ખાતર ઉદ્યોગ અને 2 માર્કના પ્રશ્નોની અંદર સિમેન્ટ ઉદ્યોગ છે એ ખૂબ જ મહત્વના પ્રશ્નો તરીકે ગણાવી શકાય. તો આપણે જોઈએ કે એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ લોખંડ પોલાદ પછી એટલે કે ખનિજ આધારિત જે ઉદ્યોગો છે એમાં આપણે સૌ પહેલા લોખંડ પોલાદ ઉદ્યોગ છે એની ચર્ચા છે આપણે ત્રીજા ભાગની અંદર કરી કે ત્યાર પછી લોખંડ પોલાદ ઉદ્યોગ પછી આ જે એલ્યુમિનિયમ ગાળણનો જે ઉદ્યોગ છે એ બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ છે એ ગણાવી શકાય. આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટીપાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણ છે એ ધરાવે છે. એટલે કે એલ્યુમિનિયમ છે એ ધાતુ છે લોખંડ કરતાં વજનમાં હલકી છે, વળી પાછી મજબૂત પણ છે, ટીપાઉપણું એટલે કે લોખંડને જો ટીપવું હોય તો એને ખૂબ જ ગરમ કરવું પડે અને પછી જ એને ટીપી શકાય. જ્યારે આ એલ્યુમિનિયમ છે એને સરળતાથી ગરમ કર્યા વગર પણ ટીપી શકાય છે એટલે કે ટીપાઉપણું. આ ઉપરાંત વિદ્યુત સુવાહકતા એટલે કે વિદ્યુતનો જે કરંટ છે એને આ એલ્યુમિનિયમની અંદર પસાર કરી શકાય એટલા માટે વિદ્યુત સુવાહકતા છે એ ધરાવે છે. આ ઉપરાંત આ એલ્યુમિનિયમની જે ધાતુ છે એને ક્યારેય કાંટ છે એ લાગતો નથી એવા વિશિષ્ટ ગુણો છે આ એલ્યુમિનિયમ ધાતુ છે એ ધરાવે છે. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. આવું બધું વિજ્ઞાનની અંદર તમે શીખી ગયા છો કે આ બોક્સાઇટ છે એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બોક્સાઇટ ઉપર પ્રક્રિયા કરીને એમાંથી એલ્યુમિનિયમ છે એ બનાવવામાં આવતું હોય છે. એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવામાં ઉપયોગી છે. એટલે કે આ એલ્યુમિનિયમ ધાતુ છે એની સાથે બીજી ધાતુઓ ભેળવીને એમાંથી મોટર, રેલવે અને હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવામાં આ એલ્યુમિનિયમ ધાતુ છે એ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. મોટર એટલે કે આપણે મોટર કારની વાત છે એ છે. રેલવે, હવાઈ જહાજ એટલે વિમાન, આમાંથી એલ્યુમિનિયમ ધાતુમાંથી બનાવવામાં આવતા હોય છે. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40 થી 50% ખર્ચ છે એ વિદ્યુતમાં જાય છે. એટલે કે એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવું હોય તો એને પ્રક્રિયા કરવા પાછળ 40 થી 50% ખર્ચો છે એ વિદ્યુત પાછળ એટલે કે લાઇટ પાછળ છે એ કરવામાં આવે છે. આથી જ્યાં બોક્સાઇટ જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં આ ઉદ્યોગ છે એ સ્થપાયા છે. એલ્યુમિનિયમ ઉદ્યોગ છે એ મોટાભાગે ક્યાં સ્થપાય છે તો કે એલ્યુમિનિયમ બનાવવા માટે એની કાચી ધાતુ બોક્સાઇટ છે
અને બોક્સાઇટ ધાતુ જે વિસ્તારમાંથી સરળતાથી પ્રાપ્ત થતી હોય ત્યાં એવા સ્થળે અને જળ વિદ્યુત, કારણ કે એલ્યુમિનિયમ બનાવવામાં સૌથી વધારે ઉપયોગ છે એ વિદ્યુતનો થતો હોય છે, તો વિદ્યુત પુરવઠો છે એ સરળતાથી પ્રાપ્ત થઈ જાય એવી જગ્યાએ આ ઉદ્યોગ છે, એલ્યુમિનિયમ ઉદ્યોગ છે એ વિકસ્યો છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતા કારખાના છે એ સ્થપાયા છે. એલ્યુમિનિયમ ગાળણના જે કારખાના છે એ ભારતના કયા કયા રાજ્યોની અંદર સ્થપાયા છે? તો કે સૌથી વધારે ઓડિશાની અંદર, ત્યાર પછી પશ્ચિમ બંગાળ, આ ઉપરાંત કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુની અંદર એલ્યુમિનિયમ ગાળણના કારખાનાઓ છે, ઉદ્યોગો છે એ આવેલા છે. તો એલ્યુમિનિયમની વાત છે એ કર્યા પછી આપણે ત્યાર પછીનો જે ટોપિક છે એમાં તાંબુ ગાળણની વાત છે એ કરવાની છે. તો વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને કારણે તાંબાનો ઉપયોગ છે એ વધ્યો છે. તાંબુ પણ એલ્યુમિનિયમની જેમ વિદ્યુત સુવાહકતા છે એ ધરાવે છે, એટલે કે એની અંદર વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરાવી શકાય છે. તમે જે આપણે લાઇટમાં વપરાતા વાયર છે એની અંદર જોયું છે તો એની અંદર તાંબાનો તાર છે આવેલો હોય છે. આ ઉપરાંત એલ્યુમિનિયમના વાળો પણ તાર છે આપણને બજારની અંદર મળે છે. તો આ તાંબુ છે એ વિદ્યુત સુવાહક છે. આ ઉપરાંત બીજી ધાતુઓની અંદર સરળતાથી ભળી જવાનો ગુણ હોવાના કારણે આનો ઉપયોગ છે એ ખૂબ જ વધ્યો છે. વિદ્યુત ઉદ્યોગો રેફ્રિજરેટર, એર કન્ડિશનર, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ, એર કન્ડિશનર એટલે કે એસી, ઓટોમોબાઈલ એટલે કે જે ટુ વ્હીલરની વાત છે એ, રેડિએટર, ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ છે એ ઉપયોગી છે. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ આઈસીસી એટલે કે આઈ ફોર ઇન્ડિયન, સી ફોર કોપર અને સી ફોર કોર્પોરેશન, આઈસીસી ઇન્ડિયન કોપર કોર્પોરેશન ના એક એકમ તરીકે સૌપ્રથમ તાંબા ગાળણના ઉદ્યોગની શરૂઆત છે એ ભારતની અંદર કરવામાં આવી. આ પ્લાન્ટ છે એ ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો. સૌપ્રથમ વખત આ તાંબા ગાળણનો ઉદ્યોગ છે એ આઈસીસી દ્વારા ઝારખંડ ખાતે ઘાટશિલા શહેરની અંદર એનો જે પ્રથમ પ્લાન્ટ છે એ પ્રસ્થાપિત કરવામાં આવ્યો. 1972માં ભારતીય તાંબા નિગમે હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું, એટલે કે આ જે ઇન્ડિયન કોપર કોર્પોરેશન છે એનું HCL એટલે કે હિન્દુસ્તાન કોપર લિમિટેડની અંદર હસ્તાંતરણ, એટલે કે આ જે આઈસીસી હતું એને શેમાં ભેળવી દેવામાં આવ્યું? HCL ની અંદર, હિન્દુસ્તાન કોપર લિમિટેડ નામની કંપનીની અંદર આઈસીસી ને ભેળવી દેવામાં આવ્યું. ક્યારે? 1972 ની સાલમાં. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી આયાત છે એ કરવું પડે છે. આ તાંબા ઉદ્યોગની વાત થઈ, તાંબા ગાળણ ઉદ્યોગની વાત થઈ. તો આ તાંબુ છે એ વિદ્યુત સુવાહકતા ધરાવે છે. આ ઉપરાંત બીજી અન્ય ધાતુની અંદર સરળતાથી ભળી જવાના ગુણને કારણે આનો ઉદ્યોગ છે મોટા પ્રમાણની અંદર વિકસ્યો છે. તાંબાનો ઉપયોગ છે મોટા ભાગે ફ્રીજની અંદર, એસીની અંદર, રેડિએટર બનાવવા માટે, આ ઉપરાંત ઘર વપરાશના વાસણો છે એને બનાવવા માટે મોટા ભાગે એનો ઉપયોગ છે એ થાય છે. ભારતની અંદર સૌપ્રથમ જે આઈસીસી ઇન્ડિયન કોપર કોર્પોરેશનના વડપણ હેઠળ ઝારખંડમાં ઘાટશિલા ખાતે સૌપ્રથમ
તાંબાને લગતો ઉદ્યોગ છે એ સ્થાપવામાં આવ્યો, જે પાછળથી એટલે કે 1972 ની અંદર આ ઇન્ડિયન કોપર કોર્પોરેશનનું HCL એટલે કે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ની અંદર હસ્તાંતરણ કરવામાં આવ્યું અને આજે પણ એ HCL અંતર્ગત આ તાંબાનું ઉત્પાદન છે એ ભારતની અંદર થાય છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રની અંદર પણ તાંબાના ઉત્પાદન કરતા એકમો છે એ ભારતની અંદર આવેલા છે. પણ અહીંયા ખૂબ જ મહત્વની વાત એ છે કે ભારતને જેટલી તાંબાની જરૂરિયાત છે એટલું ઉત્પાદન છે આપણે ભારતમાં થઈ શકતું ન હોવાને કારણે ભારત છે એ આ તાંબાનું અન્ય વિદેશી દેશો પાસેથી આયાત છે એ કરવું પડે છે. તો આ વાત થઈ તાંબા ગાળણ ઉદ્યોગ વિશે. ત્યાર પછીનો જે ઉદ્યોગ છે એ રસાયણ ઉદ્યોગની વાત છે. જોઈએ રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન છે એ મહત્વનું છે. એટલે કે ભારત છે એ આ રસાયણ ઉદ્યોગમાં ખૂબ જ આગળ પડતું અને મહત્વપૂર્ણ સ્થાન છે એ ધરાવે છે. રસાયણો છે એ બે પ્રકારના છે, કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણો. એટલે કે જે રસાયણોની અંદર કાર્બનની હાજરી હોય એને કાર્બનિક રસાયણો કહેવાય અને જે રસાયણોની અંદર કાર્બનની ગેરહાજરી હોય એને અકાર્બનિક રસાયણો છે કહેવામાં આવે છે. આવું તમે વિજ્ઞાનની અંદર શીખતા હશો. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ એટલે કે પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે. તેનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ, રસાયણ તથા દવાઓમાં થાય છે. એટલે કે કાર્બનિક રસાયણો છે એનો ઉપયોગ છે શેમાં થાય છે તો કે કૃત્રિમ રેસા બનાવવામાં, કૃત્રિમ રબર બનાવવામાં, પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવામાં, રંગ અને રસાયણ બનાવવામાં તથા દવાઓ બનાવવામાં આ કાર્બનિક રસાયણોનો ઉપયોગ છે એ થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલ રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક છે એ જોવા મળે છે. આ કાર્બનિક રસાયણ ઉદ્યોગ છે એ મોટા ભાગે જે આવી પેટ્રોકેમિકલ્સ એટલે કે જે પેટ્રોલિયમ છૂટું પાડવા માટેની જે આખી રિફાઇનરીઓ હોય છે એના નજીકમાં આ કાર્બનિક રસાયણ ઉદ્યોગો છે એ વિકસેલા જોવા મળે છે. અકાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા, ક્લોરીન વગેરેમાં થાય છે. જેમ કાર્બનિક રસાયણોનો ઉપયોગ છે કૃત્રિમ રેસા બનાવવામાં, કૃત્રિમ રબર બનાવવામાં, આ ઉપરાંત પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવામાં, રંગ, રસાયણ અને દવા બનાવવામાં ઉપયોગ થાય છે, એમ અકાર્બનિક રસાયણોનો ઉપયોગ છે એ ગંધકનો તેજાબ બનાવવામાં, નાઇટ્રિક એસિડ બનાવવામાં, ક્ષારીય સામગ્રી બનાવવામાં, સોડા એશ બનાવવામાં, કોસ્ટિક સોડા અને ક્લોરીન બનાવવામાં આ અકાર્બનિક રસાયણોનો ઉપયોગ છે એ મોટા પ્રમાણની અંદર થાય છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન છે એ ખૂબ જ મહત્વનું છે. એટલે કે ખેતીવાડીના જે કીટકો છે, જંતુ છે, એનો ઉપદ્રવ છે એને અટકાવવા માટે જે દવાઓ બનાવવામાં આવે છે એમાં ભારતનું સ્થાન છે એ ખૂબ જ આગળ પડતું અને મહત્વનું છે. રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. એટલે કે આપણા ગુજરાત રાજ્યનું સ્થાન આખા દેશની અંદર ખૂબ જ મહત્વનું અને પ્રથમ ક્રમનું રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન છે દેશમાં સૌથી આગળ પડતું છે. અમદાવાદ ખાતે, વડોદરા ખાતે, અંકલેશ્વર ખાતે અને ભરૂચ ખાતે આવો રસાયણ ઉદ્યોગ છે એ ખૂબ જ મોટા પ્રમાણની અંદર વિકસ્યો છે. તમે સુરત જાઓ ત્યારે વચ્ચે અંકલેશ્વર આવે અને અંકલેશ્વર આવવાનું હોય એના લગભગ 5 કિલોમીટર આગળથી તમને આવા રસાયણોની જે દુર્ગંધ છે એ તમને આવવા લાગે છે. એ આ રસાયણ ઉદ્યોગને આભારી છે. તો ગુજરાત છે એનું સ્થાન આ રસાયણ ઉદ્યોગની અંદર સર્વોપરી છે. ગુજરાતના અમદાવાદમાં, વડોદરામાં, અંકલેશ્વરમાં અને ભરૂચની અંદર આ રસાયણ ઉદ્યોગ છે ખૂબ જ
મોટા પ્રમાણની અંદર વિકસ્યો છે. ત્યાર પછીની વાત છે રાસાયણિક ખાતર ઉદ્યોગ. દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ઈસવીસન 1906 માં તમિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે સ્થાપાયું હતું. દેશની અંદર સૌથી પહેલું રાસાયણિક ખાતરનું જે કારખાનું છે એ તમિલનાડુની અંદર રાનીપેટ ખાતે સ્થાપવામાં આવ્યું હતું ઈસવીસન 1906 ની અંદર. આ ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતેથી થયો. ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં ખાતર ઉદ્યોગ કેન્દ્રિત થયેલ છે. ગુજરાતમાં કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતર બનાવવાના જે કારખાના છે એ આવેલા છે. તો આ વાત થઈ રાસાયણિક ખાતર ઉદ્યોગની. રાસાયણિક ખાતર ઉદ્યોગનું સૌપ્રથમ કારખાનું ઈસવીસન 1906 માં તમિલનાડુના રાનીપેટ ખાતે સ્થાપવામાં આવ્યું. એની પાછળ જો કોઈ કામ કરતું હોય તો એ બિહારના સિંદરી ખાતે સ્થાપવામાં આવેલું જે ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન છે, ખાતર ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, એના દ્વારા આ રાનીપેટ ખાતે પ્રથમ કારખાનું છે એ પ્રસ્થાપિત કરવામાં આવ્યું. આ ઉપરાંત ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળની અંદર આ રાસાયણિક ખાતર બનાવવાના જે કેન્દ્રો છે, ઉદ્યોગો છે એ ખૂબ જ મોટા પ્રમાણની અંદર આવેલા છે. આપણા ગુજરાતની અંદર ગુજરાતમાં કલોલ ખાતે, કંડલા ખાતે, હજીરા ખાતે, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ આ ખાતર ઉદ્યોગના કેન્દ્રો છે એ આવેલા છે. ત્યાર પછીનો જે ઉદ્યોગ છે એ પ્લાસ્ટિક ઉદ્યોગ છે. પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. શું નામે ઓળખવામાં આવે છે? તો કે સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં દર વર્ષે ઉત્તરોત્તર પ્લાસ્ટિકની કાચા માલની માંગમાં વધારો થાય છે. વોટરપ્રૂફિંગ તથા બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે પેકિંગ રસાયણોના સંચયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ છે એ થાય છે. દિલ્હી, મુંબઈ, કલકત્તા, બેંગાલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતુર અને ચેન્નઈ ખાતે પ્લાસ્ટિક ઉત્પાદનના મહત્વના કેન્દ્રો છે એ આવેલા છે. તો પ્લાસ્ટિક છે એને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. પ્લાસ્ટિકની માંગ છે એટલી બધી હોવાના કારણે ઉત્તરોત્તર આ પ્લાસ્ટિકના જે કાચા માલની માંગ છે એમાં ખૂબ જ વધારો થયો છે. આ પ્લાસ્ટિક છે એનો મોટા ભાગે ઉપયોગ છે જે પેકિંગ રસાયણોના સંચયન માટે, ટેક્સટાઇલ માટે, મકાન બાંધકામ માટે, વાહનોના નિર્માણ કરવા માટે, ઇલેક્ટ્રોનિક આઇટમની અંદર એનો વપરાશ છે મોટા પ્રમાણની અંદર થતો હોવાને કારણે આ પ્લાસ્ટિકની માંગ છે એ ખૂબ જ ઉત્તરોત્તર વધતી જાય છે. એના કારણે આ પ્લાસ્ટિક ઉદ્યોગ છે એ ખૂબ જ મોટા પ્રમાણની અંદર વિકસ્યો છે. પ્લાસ્ટિક ઉદ્યોગ છે મોટા ભાગે દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતુર અને ચેન્નાઈની અંદર આ પ્લાસ્ટિક ઉદ્યોગને લગતા કારખાના કે ઉદ્યોગ છે એ આવેલા છે. ત્યાર પછી ખૂબ જ મહત્વનો અને પરીક્ષામાં પૂછાઈ શકે એવો સિમેન્ટ ઉદ્યોગ. સિમેન્ટનો ઉપયોગ શું છે આપણે દરેક જાણીએ છીએ. દરેક બાંધકામના કાર્યની અંદર સિમેન્ટ છે એ અનિવાર્ય ચીજવસ્તુ તરીકે ઉપયોગમાં લેવાય છે. મકાન બાંધકામ, સડક બાંધકામ, બંધો બાંધકામ વગેરેના નિર્માણ માટે સિમેન્ટ છે એ અનિવાર્ય બને છે. આપણે મકાન બાંધવું હોય તો સિમેન્ટ છે અનિવાર્ય છે. રસ્તા બાંધવા હોય તો પણ સિમેન્ટની જરૂર ખૂબ જ મોટા પ્રમાણની અંદર પડે છે. આ ઉપરાંત બંધ બાંધવા માટે એટલે કે નદી ઉપર જે આપણે બંધ બાંધીએ એ માટે સિમેન્ટ છે ખૂબ જ આવશ્યક વસ્તુ છે. ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ છે એ બીજો છે. એટલે કે સિમેન્ટ છે એ સૌથી વધારે ઉત્પાદન
વિશ્વમાં થાય છે અને ત્યાર પછીનો ક્રમ છે આપણો ભારતનો છે. ભારત વિશ્વના આશરે 6% ઉત્પાદન કરતો દેશ છે બન્યો છે. એટલે કે વિશ્વની અંદર જેટલી સિમેન્ટ ઉત્પાદન થાય છે એમાંથી 6% સિમેન્ટ ઉત્પાદન છે એ આપણા ભારત દેશની અંદર થાય છે. ચૂનાનો પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવાનો કાચો માલ છે. તમને પૂછાય કે સિમેન્ટ બનાવવા માટે કાચા માલ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો કે ચૂનાના પથ્થરનો, કોલસો, ચિરોડી, બોક્સાઇટ અને ચીકણી માટી એનો ઉપયોગ છે એ સિમેન્ટ બનાવવામાં કાચા માલ તરીકે થાય છે. કાચો માલ અને ઉત્પાદનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યાં સ્થપાયા છે. ગુજરાતમાં ઉદ્યોગનો સારો એવો વિકાસ છે એ થયો છે. આપણે ગુજરાતની અંદર વેરાવળ સોમનાથ જિલ્લાની અંદર અલ્ટ્રાટેકનું મોટું જુદું કારખાનું છે આવેલું છે. આ ઉપરાંત કચ્છની અંદર સાંઘી સિમેન્ટનું મોટું કારખાનું છે એ સાંઘીપુરમ ખાતે આવેલું છે. તો ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર આ સિમેન્ટ ઉદ્યોગ છે એ વિકસ્યો છે. તો આ સિમેન્ટ ઉદ્યોગ છે એમાં વપરાતો જે કાચો માલ છે એ ખૂબ જ ભારે હોવાના કારણે જ્યાં સરળતાથી આ કાચો માલ પ્રાપ્ત થઈ જતો હોય એવા સ્થળોએ આ સિમેન્ટ ઉદ્યોગ છે એ વિકસ્યો છે. તો આપણે આટલા ઉદ્યોગો છે આજે જોયા. તો આપણે આજે આટલું રાખીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી દરેકને જય સ્વામિનારાયણ.